એસીપીસી ની અંદર ફાર્મસીના વિદ્યાર્થીઓ માટે રાઉન્ડ 1 નું રિઝલ્ટ આવી ગયું છે. હાલ ફીસ ભરવાની તારીખો ચાલે છે અને એના પછી રાઉન્ડ 2 ચાલુ થશે. ઘણા બધા કન્ફ્યુઝન તમારા છે. પ્રિય સર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ ઉપર ભૂમિ મેડમે ઓલરેડી સરસ મજાનો વિડીયો મૂકી દીધો છે, પણ અમુક ગાઈડલાઇન્સ મારે પણ તમને સમજાવી છે. તો આજનો આ વિડીયો તમે ધ્યાનથી જોજો. ફાર્મસી રિલેટેડ જે ગાઈડલાઇન છે રાઉન્ડ 1 પછી રાઉન્ડ 2 ની, એ તમામે તમામ હું તમને સમજાવવાનો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિય સર વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. સૌથી પહેલા ચેનલ પર નવા હોય હજી સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. આખી એસીપીસીની ફાર્મસીની પ્રોસેસ સુધી અમે તમારી સાથે છીએ. તો બનેલા રહેજો પ્રિય સર વિદ્યાપીઠ અને પ્રિય સર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ ઉપર. એક બી અપડેટ તમારી મિસ થશે નહીં. સૌથી પહેલા મિત્રો, જે કી ડેટ છે હું જોઈ લઉં એક વખત. તો કી ડેટ્સ ની અંદર આજે આપણી 26 તારીખ છે, બરાબર. રાઉન્ડ 1 ની ફીસ ભરવાની તારીખ કઈ છે આપણે જોઈ લઈએ. રાઉન્ડ 1 ની જે ફીસ ભરવાની તારીખ છે, રાઉન્ડ 1 ની ફીસ ભરવાની તારીખ છે એ 24 થી 28 છે. ટોકન ફીસ અને એડમિશન લેટર. તો સૌથી પહેલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જો તમને પ્રાઇવેટની અંદર એડમિશન મળ્યું હશે પેમેન્ટ શીટમાં તો 20,000 ફીસ બતાવતી હશે, અને TFWS મળ્યું હશે તો 0 રૂપીસ ફીસ બતાવતી હશે. પણ કન્ફર્મ કરીને એડમિશન લેટર ડાઉનલોડ કરવો ખૂબ જ જરૂરી છે. આ પહેલું કામ તમે કરી દેજો, કન્ફર્મ કરવાનું ભૂલતા નહીં. રાઉન્ડ 2 માં જવા માટે કન્સેન્ટ આપવાનું આવશે, પણ એ હજી આવ્યું નથી. જ્યારે આવશે ત્યારે હું તમને સમજાવીશ કે કેવી રીતે તમારે આપવાનું છે. રાઉન્ડ 1 થી રાઉન્ડ 2 માં ફીસ ભરીને જવું જોઈએ કે ફીસ ભર્યા વગર જવું જોઈએ, શું કરવું જોઈએ, પણ હું તમને આગળ સમજાવું છું. પણ આ તમારે 28 તારીખ સુધી આ કરી દેવાનું છે. 30 તારીખથી તમારી કોલેજ ચાલુ થઈ જાય છે, અને હવે રાઉન્ડ 2 ની જે ડેટ છે, કેન્સલ કરવાની તારીખ પણ 24 થી 29 છે. માન લો તમે ફીસ ભરી દીધી ક્યાંક, અને પછી તમને ક્યાંક મેનેજમેન્ટ કોટામાં સારી જગ્યાએ મળે છે, તો તમે 20,000 કે 1500 જે ફીસ ભરી છે તમારે પાછી લેવાની થાય. તો એના માટે કેન્સલ, એડમિશન વિથડ્રો કરી દેવાનું. વિથડ્રો એટલે આખી એસીપીસી ની પ્રોસેસમાંથી તમે બહાર આવી ગયા, અને તમે બહાર આવી જાઓ છો, ખાસ સમજજો, પછી તમારે એસીપીસી થી કઈ નહીં થાય. આ જે ફીસ તમે ભરી હશે 3 થી 4 મહિને તમારા ઘરે જે તમે એડ્રેસ આપ્યું છે, વિદ્યાર્થીનું નામ છે, એના ઉપર ડિમાન્ડ ડ્રાફ્ટ રૂપે અથવા તો ચેક રૂપે આવી જાય છે પાછા. ટાઈમ ફિક્સ હોતો નથી, અને બીજી કોલેજમાં તમારે ભણવાનું ચાલુ કરી દેવાનું. 30 તારીખે વેકેન્સીનું લિસ્ટ આવશે, અને રાઉન્ડ 2 3 થી 5 માં ચાલશે. એ પછી આપણે સમજાવીશું. હવે એક પીડીએફ બીજી પણ એ લોકોએ હમણાં જ મૂકી છે, ગાઈડલાઇન ટુ કન્ફર્મ ધ એડમિશન. ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમના પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓએ નીચેની બાબતો ધ્યાનમાં લેવાની. સીટ એલોટમેન્ટ રિઝલ્ટ વિદ્યાર્થીઓ પોતાનું લોગિન કરી લેવાનું, જોવાનું 24 થી 28 સુધી. 28 પછી નહીં થાય. વિદ્યાર્થી તેમના પોર્ટલ પર ફાળવેલા સંસ્થા અભ્યાસક્રમની વિગતો બતાવવામાં આવે છે. કન્ફર્મ કરવા માટે શું કરવાનું? ફીસ ભરવાની છે, બરાબર. આ તમારે ખાસ તમારે ફીસ ભરવાની છે. ફીસ ભરશો એટલે સક્સેસફુલ નો મેસેજ આવશે, એટલે કન્ફર્મ છે. શૂન્ય ફીસ હોય તો એક્સેપ્ટ કરવું તો જરૂરી જ છે. જો લખ્યું છે સીટ એક્સેપ્ટન્સ લેટર, તો શૂન્ય ફીસ હોય તો તમારે, જો કે ઘણા ફ્રી શિપ કાર્ડ વાળા પણ હશે, ઘણા TFWS વાળા હશે, તો પણ કન્ફર્મ એક્સેપ્ટ આપીને કરવું જરૂરી છે. તમામ કિસ્સાઓમાં એડમિશન લેટર મેળવો તો જ પ્રવેશ કન્ફર્મ કરાય, ફીસ વાળો હોય કે ફીસ વગરનો હોય. સીટ એક્સેપ્ટન્સ લેટર પ્રિન્ટ કરવા માટે ઉમેદવારોએ પ્રિન્ટ મેનુમાં જઈને એલોટમેન્ટ રિઝલ્ટમાં જઈને પ્રિન્ટ આઉટ કરી લેવાનું રહેશે. તો નહીં કરો તો ભાઈ એડમિશન રદ થઈ જશે, અને આ પ્રવેશ પછીના રાઉન્ડમાં આપવામાં નહીં આવે. બધું હું તમને સમજાવું છું. SC/ST કેટેગરીના વિદ્યાર્થીને સેલ્ફ ફાઇનાન્સમાં એડમિશન મળ્યું હોય તો 0 ફીસ બતાવતા હશે. ફ્રી શિપ કાર્ડ જમાવું કરાવવું પડશે. જો ફ્રી શિપ કાર્ડ નહીં હોય તો તમારે ફીસ ભરવી પડશે, સંસ્થાએ જઈને ભરવાની. ફાળવેલ પ્રવેશ જો તમારે રદ કરવો હોય તો વિથડ્રો બટન દબાવવાનું રહેશે. વિથડ્રો દબાવશો એટલે તમે આખી પ્રોસેસમાંથી બહાર આવી ગયા. એક વખત વિથડ્રો થઈ જાવ પછી એ કોલેજ તમને પાછી મળે નહીં, આખી પ્રોસેસમાંથી તમે બહાર. સરકારના નિયમો મુજબ કોઈ પણ પ્રોફેશનલ અભ્યાસક્રમ માટે ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે સબમિટ કરાવવાના થતા નથી. તો એક પણ સંસ્થાએ તમે ઓરિજિનલ ડોક્યુમેન્ટ ના જમા કરાવતા. રાઉન્ડ 1 પછી રાઉન્ડ 2 માં જવું છે તો રાઉન્ડ 1 ની સંસ્થાએ તમારે જવાની જરૂર નથી. એ બીજું હું તમને આગળ સમજાવું છું. સંસ્થાના કોઈ પણ વિદ્યાર્થી પાસેથી એક સેમિસ્ટર કરતા વધારે ફી લઈ શકાશે નહીં. ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થતા પૂર્ણ સેમિસ્ટરની ફી ભરવી ફરજિયાત નથી. ઓનલાઈન કાર્યવાહી પૂર્ણ થયા બાદ જ સંસ્થામાં પૂરી ફી ભરવાની છે. સમજજો ખાસ, અત્યારે કોઈ કોલેજમાં ફીસ તમારે ભરવાની નથી. પ્રવેશ ફાળવણી જોવા માટે યુટ્યુબની ચેનલ એ લોકો એમનું લખ્યું છે. હવે આપણે શાંતિથી સમજો. હવે તમને રાઉન્ડ 1 માં કોઈ કોલેજ મળી છે, હું તમને આખી વસ્તુ સરસ રીતે સમજાવું છું, સમજી લેજો. રાઉન્ડ 1 માં તમને કોઈ કોલેજ મળી છે, એ કોલેજનું નામ છે એક્સ કોલેજ. હવે આ કોલેજમાં તમે ફીસ ભરીને, ફીસ એટલે એસીપીસી ની ફીસ, જો હોય તો, ના હોય તો ના હોય તો, અને ફીસ નહીં ભરીને તમે આગળ જવા માંગો છો, અહીંયા ભરીને અહીંયા નહીં ભરીને. સમજો ખાસ, ફીસ ભરીને મતલબ 20,000 પ્રાઇવેટમાં દેખાડતી હોય, ગવર્મેન્ટની જે દેખાડતી હોય, TFWS હોય તો 0 કરીને, અને ફ્રી શિપ કાર્ડ હોય તો 0 કરીને. એટલે મેં અહીંયા લખ્યું છે એ ભરીને તમે રાઉન્ડ 2 માં જવા માંગો છો, અને ફીસ ભર્યા વગર જવા માંગો છો. બંને કેસમાં તમે રાઉન્ડ 2 માં જઈ શકો છો. દરેકે દરેક વિદ્યાર્થી જે રાઉન્ડ 1 માં ભાગ લીધો તો એ બધા વિદ્યાર્થીઓ રાઉન્ડ 2 માં જઈ શકે છે. આ પહેલો નિયમ છે, ફીસ ભરો કે ના ભરો. હવે રાઉન્ડ 2 માં પણ તમે ફરીથી નવેસરથી ચોઇસ ફિલિંગ કરી શકો છો, કોલેજ અપડાઉન કરી શકો છો, ડિલીટ કરી શકો છો, એડ કરી શકો છો, બધું બંને વિદ્યાર્થીઓ કરી શકશે.
પણ આ વિદ્યાર્થીએ આ કોલેજ જે મળી હતી એમાં ફીસ નહોતી ભરી, તો એ આ કોલેજ ફરીથી રાઉન્ડ 2 માં નાખશે તો એને મળશે નહીં. બતાવશે ખરું રાઉન્ડ 2 ના ચોઇસ ફિલિંગમાં, એ એક્સ કોલેજ જે હતી એને બતાવશે ખરું, પણ એ ફરીથી રાઉન્ડ 2 માં એને ભરી શકશે નહીં. કેમ? કેમ કે એમને રાઉન્ડ 2 માં ફીસ જ નથી ભરી, એટલે એને કોલેજ ગમતી જ નથી. ગમતી નથી તો બીજી વખતે કોલેજ મળવાનો ચાન્સ નથી. તમને ચોઇસ ફિલિંગમાં બતાવશે, તમે મૂકશો તો પણ એમાં તમને પ્રવેશ નહીં મળે. આ યાદ રાખજો. હવે એક વિદ્યાર્થીએ ફીસ ભરી દીધી છે, એક્સ કોલેજમાં મળી છે, અથવા અહીંયા હું એવું માનીને ચાલુ 5મા નંબરની કોલેજમાં મળી છે. આપણે 5મો નંબર લખીએ. મતલબ એને 1 થી 4 માં જવાની હજી ઈચ્છા તો છે જ, પણ 5મા નંબરની જો મારા મત મુજબ તમે મેનેજમેન્ટ કોટામાં ક્યાંક એડમિશન લીધું હોય અને અહીંયા તમને મનગમતી કોલેજ ના મળી હોય તો જ ફીસ ના ભરાય. તમને મનગમતી કોલેજની થોડી ઘણી કંઈક કોલેજ મળી છે કે ભાઈ નથી મળી મનગમતી, તો ભાઈ મારી બી ઈચ્છા એવું હોય કે ભાઈ પીએમ બનવું છે, પણ ના બની શકું તો સીએમ બનવું, તો સીએમ ની પદ તો લઈ લો. આ સિમ્પલ ભાષા છે. એવું જરૂરી છે કે પીએમ બનવું તો જ બનવું, નહીં તો લવ જ નહીં. તો તમે માન લો તમે 10 કોલેજ નાખી, તેમાંથી 5મી મળી, તો 1 થી 4 માં તમારો ઇન્ટરેસ્ટ છે મને ખબર છે, પણ 5મા ને કન્ફર્મ તો કરી દો. એટલે સૌથી સેફ ગેમ હોય એ કન્ફર્મ કરવા વાળી છે. હા, પણ તમને મેનેજમેન્ટ કોટામાં ક્યાંક શીટ લઈને રાખી છે અને આમાં તમે ગવર્મેન્ટ માટે ટ્રાય કરી રહ્યા છો, તો ફીસ ભર્યા વગર રાઉન્ડ 2 માં જજો. જો તમને પર્ટિક્યુલર મનગમતી કોલેજ નથી મળી તો, બાકી ફીસ ભરવી અનિવાર્ય છે. હવે તમે ફીસ ભરી દીધી, તમારે કોઈ પણ કોલેજે જવાની જરૂર નથી. કોલેજે આમાં ક્યાંય જવાની જરૂર નથી. બધું એસીપીસી કોલેજના ફોન આવી શકે છે કે ભાઈ આવવું પડે, ફીસ ભરવી પડે, આ કરવું પડે, એ બધા સ્કેમ છે, જરાય ચિંતા ના કરો. એટલે કોલેજે આમાં ક્યાંય જવાની જરૂર નથી. ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ જમા કરાવવાની જરૂર નથી. કોલેજે તમે જાઓ કે ના જાઓ, ઓનલાઈન ફીસ ભરો એટલે કન્ફર્મ જ થઈ ગયું. એ શીટ તમારી કોઈને આપી શકે નહીં. રાઉન્ડ 2 માં જવું છે તો કોલેજે જતા નહીં. રાઉન્ડ 2 માં નથી જવું, રાઉન્ડ 1 ની ગમતી કોલેજ તમને ગમી ગઈ છે, હવે ત્યાં જ રહેવું છે, તો કોલેજ જાઓ, સબમિટ કરાવો, જે માગે આપી દો, ઓરિજિનલ સિવાય બધું આપો, ભણવાનું ચાલુ કરો. પણ જેને રાઉન્ડ 2 માં જવું છે એને ઓરિજિનલ ડોક્યુમેન્ટ સબમિટ નથી કરાવવાના, કોલેજે નથી જવાનું. ઓરિજિનલ ડોક્યુમેન્ટ તો કોઈએ સબમિટ ના કરાવવા જોઈએ, ઝેરોક્સ આપી દેવાની હોય. ઠીક છે? તો કોલેજ વાળા બાકીની ફીસ તમારી પાસે માંગી શકે નહીં. બરાબર? તમારે કોલેજને કહી દેવાનું, હા હું આવીશ, પણ જવાનું નહીં જો તમારે રાઉન્ડ 2 માં જવું છે તો. હવે રાઉન્ડ 2 માં તમે ગયા, આ વિદ્યાર્થી રાઉન્ડ 2 માં ગયો, એને 4 ચોઈસ હજી બાકી છે, નાખી, તો 5મા નંબરે આ ચોઈસ નાખવાની જરૂર છે, નહીં નાખો તો એ ચાલશે, કેમ કે તમે કન્ફર્મ કર્યું. હવે રાઉન્ડ 2 માં એસીપીસી ફરીથી ચેક કરશે, આ 4 માંથી ક્યાંય મળે છે, નહીં મળતું હોય તો તમારી આ શીટ એમની એમ રહેશે. પણ જો મળતું હશે તો આ સીટ તમારી ગઈ, ખાસ સમજજો. પણ જો મળતું હશે તો આ સીટ તમારી ગઈ. હવે તમે એમ કહો સર મને તો પણ આ 5 વાળી બહુ ગમે છે, હવે ગમી ગઈ છે, હવે આમાં ઈચ્છા નથી, હું કેન્સલ કરી દઉં તો આ તો રહે ને? ના, તમે કેન્સલ કરો, તમને આ 1 થી 4 માંથી કોઈ સીટ મળશે તો આ 5મી તો જતી જ રહે, હવે એને ભૂલી જ જાઓ. તમે આને કેન્સલ કરો છો તો 5મી તો તમારી જતી જ રહી હતી, આમાં જે મળી એ જતી રહેશે. તો રાઉન્ડ 2 માં તમે જાઓ પછી ચોઇસ ફિલિંગ પરફેક્ટ રીતે કરજો. હજી કન્સલ્ટ આપવાનું આવ્યું નથી, કન્સલ્ટ આપવાનું આવશે. જો તમારે રાઉન્ડ 2 માં જવું હોય તો જ આપજો, નહીતર આપતા નહીં. સાહેબ ભૂલથી અપાઈ ગયું, ભૂલથી નહીં અપાય. કરીને બધું તમારે નાખવું પડશે, તમારો જે હતો ને આઈડી અને પાસવર્ડ એ બધું તમારે નાખવું પડશે, તો એમાં 4 થી 5 તો લાલ કલરની લાઈનો લખી હશે. ભૂલથી કશું થાય, સર હું જોવા માટે જતો હતો, એવું જોવા માટે જવાની જરૂર નથી. તો રાઉન્ડ 2 માં ગયા, કોઈ કોલેજ તમને મળી તો આ જતી રહેશે. હવે એમાં કદાચ ભૂલથી તમે રાઉન્ડ 2 માં જતા રહ્યા તો તમારે અહીંયા કોઈ ચોઇસ ફિલિંગ કરવાની જ નહીં, કોઈ ના કરો એટલે આ તો તમારી રહેવાની જ ને. અથવા તો એવી એક કોલેજ નાખો જેમાં તમારી 10 પેઢી સુધી કોઈને મળે એમ નહોતું, એક કોલેજ તમે નાખશો એ નહીં મળે એટલે આ તો રહેશે જ ને. પછી આવું આપણે કરવું પડે, એ આપણી પાસે ઓપ્શન હોય, એવું કંઈ નથી કે નથી ઓપ્શન હોતા. પણ રાઉન્ડ 1 ની ગમી ગઈ હોય તો રાઉન્ડ 2 માં ના જવાય. નથી ગમતી તો જ જવાય ને, એમાં એવી ચોઇસ ફિલિંગ કરાય જેમાં જવાની દિલથી ઈચ્છા હોય, બાકી ના જવું હોય તો નહીં. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ, રાઉન્ડ 2 માં શું ફરીથી ફીસ ભરવી પડશે? ના. આજે તમે 20 કે જે ભર્યું અહીંયાથી ટ્રાન્સફર થાય, પણ અહીંયા ગવર્મેન્ટ હોય, અહીંયા પ્રાઇવેટ થાય તો ગેપ ભરવો પડે. અહીંયા પ્રાઇવેટ હોય ને અહીંયા ગવર્મેન્ટ હોય તો જે ગેપ છે 3 થી 4 મહિનામાં પાછો આવે. બરાબર? બાકી ફરીથી દર વખતે ફીસ ભરવાની તમારે હોતી નથી. બરાબર? હવે તમે આ કેસમાં રાઉન્ડ 2 માં ગયા, આ કેસ સમજજો. તમે અહીંયા રાઉન્ડ 2 માં ગયા, તમે 5 કોલેજ નાખી, ચલો તમે 4 જ નાખી, અહીંયા તમને 5મી મળી હતી. હવે આ 1 થી 4 માં નહીં મળે તો તમે તો અહીંયા ફીસ નહોતી ભરી, તો આ તો તમારી ગઈ જ, આ તમારી ગઈ. અહીંયા તમને મળશે તો તમારે જવાનું. એટલે સેફ ગેમ શું હોય? ફીસ ભરીને જ આગળ વધાય. જેને મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળી ગયું છે એ લોકો ગવર્મેન્ટ માટે કે કોઈ પર્ટિક્યુલર કોલેજ માટે પ્રયત્ન કરી રહ્યા છે અને એમને મનગમતી કોલેજ રાઉન્ડ 1 માં નથી મળી, તો એમને આ ફોલો કરાય. આ નિયમો છે. બરાબર? તો સરસ રીતે શાંતિથી આ બધી વસ્તુને ફોલો કરજો, સમજજો અને પછી રાઉન્ડ 2 માં જજો. રાઉન્ડ 2 ની ચોઇસ ફિલિંગ હું તમને શીખવાડીશ. ઘણા એવું કહેતા હોય છે કે સાહેબ રાઉન્ડ 1 માં મેં ફીસ ના ભરી, પણ હવે રાઉન્ડ 2 માં મને એવું લાગે છે કે લઈ લીધું હોત તો સારું, તો રાઉન્ડ 2 માં નાખી દઉં 5 નંબરની, સાહેબ અહીંયા મળી જશે. નહીં મળે. આ કોલેજ તમને હવે ક્યારેય નહીં મળે, ના લીધી એટલે તમને હવે ભલે દેખાડશે ખરું ચોઇસ ફિલિંગમાં, પણ મળશે નહીં. તો આટલા નિયમો છે રાઉન્ડ 1 થી રાઉન્ડ 2 માં જવા માટેના. આ નિયમોને તમારે ફોલો કરવાના છે. સરસ રીતે તમારે તમારું ચોઇસ ફિલિંગ કરવાનું છે. આટલું તમે ધ્યાન રાખશો તો ક્યાંય અટકશો નહીં.
તો રાઉન્ડ 2 નું ચોઇસ ફિલિંગ ફરીથી આવશે, સરખી રીતે ચોઇસ ફિલિંગ કરજો, કોઈ તકલીફ ના પડવી જોઈએ, કોઈ ભૂલ ના પડવી જોઈએ. ફીસ ભરવાના તમામ નિયમો કીધા, કાસ્ટ કોઈકની ચેન્જ થઈ ગઈ છે ચિંતા ના કરો, જ્યાં સુધી ઓપનની સીટ ખાલી હોય ત્યાં સુધી તમને એ જ સીટમાં એડમિશન મળે, પણ જે મેરિટ ગણાયું હોય તમારી કાસ્ટ પ્રમાણે જ ગણાયું હોય, એટલે એ દરેક રાઉન્ડમાં તકલીફ આવશે. ઘણા એસસી વાળાને ઓપન થઈ ગયું છે તો તમારું મેરિટ એસસી પ્રમાણે જ ગણાયું છે, તમને એડમિશન એસસી પ્રમાણે જ મળ્યું છે, પણ જે મેરિટ કાઉન્ટ થયું છે તમને જે સીટ એસેપ્ટ મળી છે ઓપનની, કેમ કે ત્યાં ઓપનની સીટો ખાલી હતી, તેથી તમારા કેટેગરીના બીજા વિદ્યાર્થીઓને લાભ મળે. નીટનું કટ ઓફ સર ગણાતું હોય કે બોર્ડ ગુજકેટનું ગણાતું હોય તો બંનેનું જે બેસ્ટ હોય એ પ્રમાણે તમને એડમિશન મળતું હોય, તમારી ચોઇસ ફિલિંગ. અમારે એન્જિનિયરિંગમાં પણ હોય છે બોર્ડ ગુજકેટ અને JEE, એમાં જેના આધારે બેસ્ટ રીતે તમારી ચોઇસ ફિલિંગમાં તમને મળતું હોય એ તમને ત્યાં મળી જતું હોય. જેમને નીટ આપી જ નથી બોર્ડ ગુજકેટ એમને ચિંતા નથી, જેમને નીટ જ આપી છે બોર્ડ ગુજકેટ નથી એમને ચિંતા નથી, પણ જેને બંનેનું ફોર્મ ભરેલું છે એમનું કોનું ગણાતું હોય એવા ઘણા સવાલો હોય છે, તો એમાં આવી રીતે ગણાતું હોય છે. તો આમાં ખાસ ધ્યાન રાખજો, કોલેજે જતા નહીં, કોઈ ફીસ ભરતા નહીં. જો રાઉન્ડ 2 માં જવું છે તો કોલેજ ફોન 100% કરશે, સ્કેમ કરશે, આપણે કંઈ ફોલો કરવાના નથી. તો હવે જ્યારે રાઉન્ડ 2 માટે કન્સન્ટ આપવાનું આવશે ત્યારે 100% તમને ફરીથી શીખવાડીશું, કંઈ જ હોતું નથી. નેક્સ્ટ રાઉન્ડમાં જવું છે, યસ કે નો, 4-5 લખી હશે કન્ડિશન. હું મારી પૂરેપૂરી હોશો આવાસમાં સંમતિ આપું છું કે રાઉન્ડ 2 માં જવું છે, કોઈ કોલેજ મળશે તો આ જતી રહેશે, નહીં મળે તો આ રહેશે, એવું બધું એમાં 4-5 નિયમો જે તમને સમજાવ્યા એ બધા નિયમો ત્યાં લખેલા હશે, આપણે એને ફોલો કરીશું અને સરસ રીતે રાઉન્ડ 2 માં જઈશું. તમને મનગમતી કોલેજ ના મળી હોય તો અહીંયા ફીસ ભરીને રાઉન્ડ 2 માં જવું જ જોઈએ. રાઉન્ડ 2 માં નથી મળતું તો આ તો રહેવાનું જ છે, નુકસાન કશું જ આપણું જવાનું. તો પોઝિટિવ રીતે આપણે આગળના રાઉન્ડમાં જવું જોઈએ. ચાન્સ લાગે છે તો ઠીક છે, નથી લાગતો તો આ તો આપણું રહેવાનું જ છે, પણ ફીસ ભરીને જ આગળ વધવું જોઈએ. મેનેજમેન્ટ કોટામાં ક્યાંક એડમિશન લઈને રાખ્યું ના હોય તો. ઠીક છે, આટલું ખ્યાલ આવી ગયો છે. આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી દો. પડી જાય આવી જ કોઈ નવી અપડેટની સાથે. બાય બાય, ટેક કેર.